તો મિત્રો ફાઇનલી પહોંચ્યા છીએ તલકાડા માટે જુઓ ચાલુ કર મને કો સુનાના મોબાઈલ में વાસણભાઈ આવી ગયા વાસણભાઈ કાઢ નાખવાને જ જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ અને આરવીએસ બ્લોગ માં તમારું સ્વાગત છે પિયુષભાઈ કાલે મુકીદમાંથી આવેલા ગાય સોડાના માટે મસ્ત મજાનો ડોકો કરે આપણે પિયુષને ગાય સોડી નસડી પેલા પિયુષને પિયુષનો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બીજો मैं ब्लॉग उतार जो फूल बाका टीटी वाला હવે આપણે ક્યાં જવાનું गई में को તો ચલો પિયુષભાઈ આગળ અંદર છોડ દેગા મારથી નો હા હોંજી ગાય તો સૌપ્રથમ તો એક ગાયને છોડી તો ફાઇનલ મિત્ર બે ગાય છોડી અને પિયુષ જાય છે ગાય મૂકવા માટે પિયુષ કઈ દે કાંઈ ચલો ગાય મૂકી આવે છે પિયુષભાઈ આપણે જાય સીધા વાડી તરફ તો ચાલો પછી મિત્રો આપણે જતા હતા વાડી તરફ આ બાજુ સુરત આ બાજુ એન્ટ્રી થઈ ગઈ છે આપણે વાડી તરફ જવાની નજારો સવારનો હે આપણે નીકળી ગયા છીએ લગભગ પહોંચવા આવ્યા છીએ તો મિત્રો વાડી પહોંચી આવ્યા છીએ આપણે અહીં કણ મકઈ કેવી ઉગી તમને દેખાણું અહીં કણ જુઓ પાવડો પાણી વારે હે ને તમારે આપણને પાવડો પાણી વારે ઓટોમેટિક ઓટો સ્ટાર્ટ હે બધું જો કપામાં પાવડો પાણી વારે હે થોડી વાર પાવડાનો રસ્તા આવી જાય ऐसा कुछ सीन है तो मित्रों કંઈક આવી રીતના છે અહીંયા ને મકઈ રે ઉગી આવી મારા રાજ તો મિત્રો ઉગી આવી છે કમ્પ્લીટ મકઈ કંઈક સીન છે અહીંયા કણે હાગ વચ્ચે મકઈ આપણે ઉગી આવશે એમાં સુંદર એકદમ સવાર અને સુંદર સવારનો નજારો અને એમાંય આપણે વિડીયો ઉતારીએ એટલે સારું લાઈક કરી નાખો મિત્રો લાઈક કરના તો બનતા હે આવું કંઈક માહોલ છે મિત્રો મેસુડીની તૈયાર કરી નાખી છે એમાં નાખવાના છે ટપડિયા ટેસ્ટને કરીને જવાનું છે મિત્રો ક્યાં તો હું તમને દેખાડું અહીંયા પાલ છે સાબુ છે એ બધું લઈને આપણે જવાનું છે થોડી વાર પછી તલ કાઢવા માટે ક્યારે થ્રેસર એટલે હલર આવે સાબુની બધું લઈ ટોલામાં ભગાવશું આપણે અને થોડી વાર પછી નીકળશું એટલે કે મતલબમાં 10 વાગે તલ કાઢવા જવાનું આપણે તો વાસણભાઈના તલકાલે આપણે પહોંચાડીએ કાગળની બધું ઉમાં તો તારો તૈયાર કરીને આપણે નીકળીએ થોડી વાર પછી મિત્રો આપણે થોડીક વસ્તુ ઘટતી હતી એના માટે આપણે વસ્તુમાં વસ્તુ ઘટે ગોતી જડીતી જ નથી અહીંયા ગયા તો આટલો ચરો અને બાઇક લઈને આપણે વસ્તુ ઘટે ગામ તરફ લેવા જઈશું તો ચલો બાઇક લઈને આપણે નીકળીએ આવો કંઈક સીન છે પછી થોડી વાર પછી આપણે નીકળશું ગામ તરફ વસ્તુ થોડીક ઘટે લઈ આવી તો ચલો આવી પછી હવે પછી તો આપણે પાડી દીધો થોડોક છોટો અને બાઇક ઉપર લઈને કાંટાને લઈને નીકળી ગયા જોટો તો આપણે જવાના વાડીએ ને આવો કંઈક વસ્તુ આપણે ઘટતી કેમ બાકી લુકિંગ લાઈક માન કાંટો ગાડીમાં ચડાવ્યો હજી તો વીટોવાળીનો હોટારો રાખ્યો ટોલામાં અને આપણે મેસુડીની સેલ મારીને નીકળી ગયા સીધા રોલા સોલામાં ચલો હવે આપણે જવાનું છે તલ કાઢવા માટે ભાઈ ડ્રાઈવર એકદમ બેડ લઈ લેતો જા બાવરી આમ કા તો ચલો પાછળ ઝાકડા અવાજ આવે એકદમ જોરદાર તો મિત્રો ફાઇનલી પહોંચ્યા છીએ તલ કાઢવા માટે જુઓ ચાલુ કર મને કો સુનાના
મોબાઈલ રે જો વાસણભાઈ આવી ગયા. વાસણભાઈ કાઢી નાખવાને આજ. આ કાટલા હે આજે વાસણભાઈ ને તલ કાઢવાને. જયેશભાઈ હેન્ડલ ચાલુ કર્યો જો બોલી ચાલતા જોયો. તો ફાઇનલી મિત્રો થ્રેસર ચાલુ થઈ ગયો છે હાલર અને હવે ઓરવાની તૈયારી છે. ધૂળની ડમરી બહાર કાઢી ભાઈ. ક્યાંકથી જયેશભાઈ લઈ આવ્યા ધૂળ. અહીંયા આવીને બહાર કાઢી આપણે ખેતરમાં. ફાઇનલી ચાલુ થઈ ગયો. તો બે ઢગલા એક આગળ છે. બે ઢગલાને કાઢવાને આજ. તો મિત્રો જો એક ઢગલો કમ્પ્લીટ નીકળી રહ્યો છે. જો તલ જુઓ કેવી રીતે નીકળે એ જુઓ. કંઈ આવી રીતના આવે છે ને એક ઢગલાની કટિંગ કરી નાખ્યો, કાપી નાખ્યો. જયેશભાઈનો અલર હે આવું આવું. હવે બીજો ઢગલો કાઢવા જાઓ ને આ બાજુ છે એ. સમજો એક નીકળી ગયો કમ્પ્લેટ. તો એક ઢગલો કમ્પ્લીટ કાઢી નાખ્યો છે ને વાસણભાઈ પાછળ આવે જુઓ. માવા લોર માવા ગોહતા ભાઈ આવે નસો ચડાવે. એક નસો ઉતરી ગયો અને માવો ગોહે ભાઈ. અને આમ જુઓ હવે આ ઢગલાને કાઢવાનું થાય. અને જયેશભાઈ હલો લઈને આ બાજુ આવી ગયા કાગળ પાથરીને હલોને લગાડ નહીં ભરીને. ગમે એવું ભાઈ માવો જ ખાવાનું થાય બસ. તો ચલો લગાડ નહીં હલોને ભરીને. તો મિત્રો તલ નીકળી ગયા. વાસણભાઈને હાલ જુઓ. આપણે ખેતરમાં જવાનું ઓગી પડ્યું હતી. તો પરણભાઈ હવે આવ્યા તલ નીકળી ગયા ત્યારે. અને ચર્ચા વિચારણા વાસણભાઈને હાલે. અને અહીંયા રગડો ચા બની ગઈ છે. ધોવો જો સુવાના સાયણે. તો ચા પીને આપણે નીકળીશું વાડી તરફ. જયેશભાઈ હેન્ડલ મારી અને હલરને કરી નાખ્યો આગળ. આપણે આમાંથી ગુણો ફગાવી જવાના વાડી તરફ. કેમ બાકી ઢોવાનું સાંઈ ઢોવો કહેવાય ઢોવો. તો મિત્રો ફાઇનલી નીકળી ગયા છીએ આપણે આપણી વાડી તરફ. આગળ હલર જાય છે અને પાછળ ટ્રેક્ટર. તો ચલો. તો મિત્રો પહોંચી આવ્યા છીએ આપણે વાડી. અહીં ઘણા ઓગી રહી હલરમાં ઓરવાની છે ને આપણે પાથરણું લઈને જઈએ ત્યાં ઓગી થોડી ઘણી ફગાવીને અડધી ઊભીને એ બધી ઓરવાની છે. હલર બલર કમ્પ્લીટ આવી ગયો છે. ચલો આને પણ આજ ઓરી નાખીએ. તલકા જોગા ખાતમાં. તો મિત્રો તલમાં તો હલરના પણ પૂરા થયા નથી. ભગવાનને ક્યાંય તેવો જ નથી. 3 કલાક હાલે 2-4 કડા વરાણા છે એવું છે. બાકી હલર ખાલી હાલે બસ એમ. હવે કટા લઈને આપણે ઘરે જાય છે. તમારે કેવું છે કમેન્ટ કરજો. અહીંયા મૂળ ને એવું બધા એમ નથી. માં તમારું સ્વાગત છે. આપણે જઈ છે આ છે વાસળી જોઈ શકો છો. અને પ્રાણી પ્રાણી ખરાય છે એ જોઈ શકો છો. અને આ છે એની ગાય અને સામેથી એક બાઈ જોઈ શકો છો. અને આ છે આપણી બીજી ગાય. ચાલો આપણે જઈએ શેરી તરફ. જો આ લાલ ઘોડો ઊભો જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે પિયુષને વ્લોગ બનાવતા શીખવાડીએ. આ ક્લિપ કેવી હતી તે કમેન્ટ કરજો. મારથી લગભગ સારી જશે. એકદમ સારી રીતે બનાવ્યા ભાઈઓ. તો આપણો વ્લોગ આપણે અહીંયાથી જ બોલના. આપણો વ્લોગ અહીંયાથી જ પૂરો કરીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે ખોબા ઉપડી જાય. હા ખોબા ઉપડી જાય ભાઈ. એનું લાસ્ટ હીરો છે. આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. અહીં સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ભાઈ શું થશે? એમ એની વાસળી સામે નમતી છે પ્રાણે કરાવીએ તો ખોબા ઉપાડી દે. બરાબર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને ખોબા ઉપાડી દે. તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી આ મસ્ત મજાના વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પિયુષભાઈનો વ્લોગ કેવો લાગ્યો તે પણ જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.